બોટાદમાં સામાજિક કાર્યકરોએ રેલવે અંડરબ્રિજમાં સ્નાન કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। બોટાદના સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી અને કાર્યકરોએ સ્નાન કરી વિરોધ નોંધાવ્યો હતો। રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાય છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ રસ્તા પરથી સાળંગપુર અમદાવાદ તરફ જતો મુખ્ય રસ્તો છે, તેમજ મહત્વની તમામ સરકારી કચેરી જવાનો છે। મુખ્ય રસ્તો આ મામલે અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણીનો નિકાલ થતો નથી, જેથી કાર્યકરોએ અનોખી રીતે વિરોધ કરી તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માંગ કરી છે। મારું નામ મનજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે વિરોધ કરવાનું કારણ એ છે કે અડધો એક કલાકની પહેલા અહીંયા રિક્ષા અને બાઇકવાળાનું એક્સિડન્ટ થયું છે। એમાંથી ઘણું ખરું 2 જણનું નુકસાન થયું, રિક્ષાવાળાને નુકસાન થયું છે અને બાઇકવાળાનો હાથ તૂટી ગયો છે। આવા અવારનવાર બનાવો અહીંયા બનતા જ હોય છે। હવે આ સ્ટેટ લેવલનો રોડ છે, અંડરબ્રિજ, અહીંયા તમામ આલા અધિકારીઓ આવતા હોય છે। હવે એ નથી કોઈ અવાજ ઉપાડતા નથી, કોઈ બોલતા, એનું કારણ એ જ છે કે તમામ અધિકારીઓએ ભાજપના ભયના નેજા હેઠળ સરેન્ડર કરીને બેઠા છે।